ભરૂચના હાસોટ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર યોજાનાર વિવિધ કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચના હાસોટ એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તારીખ 5 જૂનથી 21 જૂન દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી કાર્યકરોને આપવામાં આવી હતી. આ અવસરે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પથ યાત્રા તેમજ વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા વિવિધ કાર્યક્રમો યોજાનાર હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ તમામ કાર્યક્રમોનું આયોજન ઇંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિ માટે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં ભાર મૂક્યો હતો. સદર કાર્યક્રમમાં ભાજપના આગેવાન હાસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ સહિતના આગેવાનો અને ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2014થી 2026ના 12 વર્ષના શાસનની વાત કરીએ ત્યારે અનેકવિધ કામગીરી આ મોદી સાહેબના વડપણ હેઠળ જ્યારે સમગ્ર દેશમાં થઈ રહી ત્યારે જે આયુષ્યમાન કાર્ડ હોય, લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય માટે એમને મદદરૂપ થવા માટેની આ યોજના છે. એમાં ગુજરાતની અંદર 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ એમને મળી રહ્યું છે આરોગ્ય માટે. એ જ રીતે અનેકવિધ ક્ષેત્રની વાત કરીએ, ભારભૂત બેરેજની વાત કરીએ, એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ, બુલેટ ટ્રેનની વાત કરીએ, રેલવેને પણ અપગ્રેડ કરીને જે ઝડપી માલ પહોંચે અને એના માટેની પણ જે રીતે છેલ્લા 12 વર્ષની અંદર જે કામગીરી થઈ છે, આપણે જોઈએ છે કે વૃક્ષારોપણ માટે પણ મોદી સાહેબે એક પેડ માં કે નામની શરૂઆત કરી છે અને દરેક ગામોની અંદર પોતે પોતાના સ્વજનના જન્મદિવસ હોય, મરણતિથિ હોય એવા પ્રસંગોની અંદર પણ વૃક્ષો વાવીને જે મોદી સાહેબે જે હાકલ કરી છે એને આગળ ધપાઈ રહ્યા છે.